સાંજે બેઠા બેઠા હું બનાવતી હતી વાટ અને ભેગી ભેગી રમાડતી હતી ચારવી બેનબાને. અને પછી મને વિચાર આવ્યો કે ચાલો આજે તો મને મજા નથી આવતી, તો મારે કંઈક એવું કરવું જોઈએ કે મારો મૂડ રિફ્રેશિંગ થઈ જાય. અને મારા મગજમાં વિચાર આવ્યો કે આપણે દીપમાળા કરવી જોઈએ. એટલે ફટાફટ તૈયાર થઈ ગઈ અને દિવેલની જે નાની કમડળ હું સ્પેશિયલ લઈ આવી હતી દીપમાળા માટે, એ તો ખુલતી જ ન હતી. પછી મારી બેને ChatGPTમાં નુસ્ખો જોયો એને ખોલવા માટે, પણ એ પણ કારગત ના નીવડ્યો, એટલે એ તો ના ખોલી. પછી મેં કર્યા ચારવી બેનને રેડી, કારણ કે એને પણ મને મારી સાથે મંદિરે લઈ જવી હતી, કારણ કે આજે એને 2 મંથ કમ્પ્લીટ થયા છે. માસી બનવાનો એક તો ફાયદો થયો, અવનવી વસ્તુઓ મને હવે નાના બાળકોને કરતાં આવડી ગઈ. બસ પછી ચારવીને રેડી કરી અને હું, મમ્મી અને મારી મોટી બેન અમે નીકળી ગયા મંદિરે જવા માટે. અને ઘરથી બહાર નીકળી અને સ્પેશિયલી અમારા ગામના તળાવ પાસે જઈએ તો ત્યાંની વાઇબ જ કંઈક અલગ હોય છે, કારણ કે અહીંયા આજુબાજુ બહુ બધા ઝાડ છે અને હવા પણ બહુ સરસ આવે, એટલે મજા આવી જાય. પછી મંદિરે પહોંચ્યા અને બસ બધા જ દીવડાઓને સરસ રીતે સાફ કરી લીધા અને પછી મેં કરી દીપમાળા કરવાનું શરૂ. બસ અને થોડીક જ વારમાં જોતજોતામાં મારી દીપમાળા પણ થઈ ગઈ અને મનને પણ શાંતિ મળી ગઈ. ખબર નહીં, આ મંદિર સાથે મારો કંઈક અલગ જ આમ લગાવ છે કે હું અહીંયા આવું ને તો મારા મનને એકદમ શાંતિ મળે. બસ આવો જ સુકૂન જો તમને જોઈતો હોય તો ક્યારેક પધારજો અમારા ગામના મંદિરે અને તળાવે. આવજો.